નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જિલ્લા કક્ષાના વન મહોત્સવની જેપી કોલેજ ખાતે ઉજવણી. વન મંત્રી મુકેશ પટેલ સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ. વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા પ્રજાજનોને આહવાન. ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થયેલ જમીનોના અસરગ્રસ્તોની રજૂઆત. યોગ્ય વર્તનની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું. નર્મદા ડેમના 9 દરવાજા અને આરબીપીએચ માંથી નદીમાં ઠલવાતું 1.79 લાખ ક્યુસેક પાણી. મુખ્ય નહેરમાં ડિસ્ચાર્જ વધારી 18,603 ક્યુસેક કરાયું. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક 2.88 લાખ ક્યુસેક. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર મહત્તમ લેવલ 13.12 ફૂટ પહોંચ્યા બાદ ઘટતા 11.94 ફૂટ. રાજપીપળામાં પવિત્ર શ્રાવણમાં રાજપીપળાના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. જીતનગરના 450 વર્ષ પ્રાચીન પૌરાણિક મંદિર નંદિકેશ્વર મહાદેવ મંદિરને ફૂલોથી સજાવાયું. ભગવાન શિવને પ્રિય એવા શિવ મંદિરોમાં 1.25 લાખ બિલી અર્પણ કરતા ભક્તો. સત્યનારાયણ મંદિર માલસરમાં 30,000 ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનું કાર્યરત. વડોદરાના માંગલ્ય ધામ માલસર નર્મદા નદીના કિનારે આવેલું છે સત્યનારાયણ મંદિર. શ્રાવણમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ. નર્મદા નદીની માટી લાવી વેદુક્ત મંત્રોચ્ચાર સાથે પાર્થેશ્વર શિવલિંગ બનાવાય. 15 જિલ્લા ભૂદેવો દ્વારા રોજના 30,000 ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવાયા. આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું. મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂક્યો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. ભરૂચના ધારાસભ્ય સહિત અન્ય અગ્રણીઓ તિરંગા યાત્રામાં જોડાયા. રાજપીપળા નગરમાં હર ઘર તિરંગા અભિયાનનો રંગે ચંગે પ્રારંભ. મહાપુરુષોની પ્રતિમા સફાઈ અભિયાન સાથે પુષ્પાંજલિ. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ઘરે ઘરે ફળીએ ફળીએ અને દુકાને દુકાને જઈ રાષ્ટ્રધ્વજ વિતરણ. પંચોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવનો સમારોહ વન મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. વન મંત્રી તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ અને વૃક્ષારોપણ ક્ષેત્રે કાર્યરત વનકર્મીઓ તેમજ જિલ્લાની વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવા સાથે પુરસ્કારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વનમંત્રી સહિત અન્ય મહાનુભાવોએ કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરી લોકોને વડાપ્રધાન મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થઈ વૃક્ષારોપણ કરવા આહવાન કરવા સાથે ગુજરાતમાં 8 કરોડ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે અને 18 કરોડ વૃક્ષોના સંકલ્પને વિવિધ સંસ્થાઓ કંપનીઓના સહકારથી પૂર્ણ કરવામાં આવશે તેમ કહી આ માટે વન વિભાગ દ્વારા છોડ પૂરા પાડવામાં આવશે તેમ પણ કહ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વન રથને પણ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો, કોલેજના પ્રાધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વૃક્ષ ન હોય તો કલ્પના કરી લો કે આ માનવ જાતિનું અસ્તિત્વ ખરું? આ દરેકે દરેક વ્યક્તિને આ પ્રકારનો પ્રશ્ન થવો જોઈએ. વૃક્ષો જ ના હોય આ પૃથ્વી પર તો શું થાય? એટલે વૃક્ષો ઉગાડવા, વૃક્ષોની જાળવણી કરવી એ આપણી સૌની ફરજ છે. એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ ચિંતિત છે. આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ લગભગ 45 લાખ જેટલા વૃક્ષો આ ભરૂચ જિલ્લાની અંદર વાવી ચૂક્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ એક પેડ માં કે નામ. દેશની અંદર 140 કરોડની આબાદીની અંદર 140 કરોડ વૃક્ષો આવવાના છે, ત્યારે ગુજરાતની અંદર આજે લગભગ 8 કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી ચૂક્યા છે. આવનારા દિવસોની અંદર અમે ગુજરાતની અંદર 18 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે, એ સંકલ્પ અમે પૂરી કરીશું. તો આપના માધ્યમથી દરેકને કહેવા માગું છું, એક પેડ માં કે નામ. દરેક વૃક્ષો પોતાના માના નામમાં વાવે અને વૃક્ષો અમે વિભાગ તરફથી આપીશું. એવી તમામને વિનંતી કરું છું કે એક પેડ માં કે નામના વાવીને આપણે એક માતાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનોના યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓએ જમીન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં જમીન ગુમાવનાર ગામની વિધવા મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. આ મહિલાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાડભૂત બેરેજ ડાબા કાંઠા સંરક્ષણ યોજનામાં સંપાદિત થતા વિધવા બહેનો જે જમીનોમાં જાત મહેનત કરીને અમારું ગુજરાન ચલાવી રહ્યા છે અને અમારી આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી હોય તેવા સમયે અમારી જમીનોનું વળતર છેલ્લા 3 વર્ષથી કોઈ પણ કારણ વગર જાહેરનામાની મુદત લંબાવી અમને કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવ્યું નથી. દરેક ગામોને એક સરખું વળતર આપવાની માંગ આ વિધવા બહેનોની સાથે અન્ય ખેડૂતોએ કરી જણાવ્યું હતું કે જો દરેક ગામોને એક સરખું વળતર આપવામાં આવશે તો કદાચ સંમતિની તૈયારીઓ બતાવશે. વળતર 2011ની સાલથી આપવાનું કહે છે સરકાર, તે ગલત છે, એ યોગ્ય નથી. આજની આ મોંઘવારીમાં આટલી ઓછી રકમ પોસાય એમ નથી. છોકરાઓને ભણાવવાના લાઇટ બિલ, ગેસ બિલ બધા જ બિલો આવતા હોય અને આજના જમાનામાં આટલું ઓછું વળતર મળે એ સાંખી લેવાય નહીં. આને એના કરતાં તો અમારે ઝેર પીવાનો વારો આવે. આટલી ઓછું વળતર અમને આપો તે અમને મંજૂર નથી. એટલે આ વળતરમાં સુધારો કરવા વિનંતી છે. જમરૂખીનું ખેતર હતું, તે ખેતર 41,51,000ના એક વીંગે વેચાણ થયું છે. તો અમને પણ એ વળતર મળે એ માટે એવો પ્રયત્ન કરશો જી ને એ આહિરભાઈ હમણાં જ આ ભાડભૂત બેરેજ યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે, તે પણ અમને પણ એવો જ વળતર મળવું જોઈએ ને અમે આ શાકભાજીના ટોપલા વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ ને સાહેબ તમે આટલું અમને આપવા માગો એ અમને શક્ય નથી. અમે એ લેવા ઈચ્છતા નથી. અમને જે વળતર મળવું જોઈએ તે અમને આપો. સરદાર સરોવર નર્મદા ડેમ આ વર્ષે પ્રથમવાર સોમવારે સવારે 135.65 મીટરની સપાટી વટાવતા હાઈ એલર્ટ મોડ પર આવી ગયો છે. સોમવારે બપોરે 3 કલાકે નર્મદા ડેમનું જળસ્તર વધીને 135.81 મીટરે સ્પર્શી ગયું છે. ડેમની સપાટી દર કલાકે 2 થી 3 સેમી વધી રહી છે. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક 2.88 લાખ ક્યુસેક થઈ રહી છે. ડેમના 1.2 મીટરથી ખુલ્લા 9 ગેટમાંથી પાણીનો પ્રવાહ વધારી 1.34 લાખ ક્યુસેક નદીમાં ઠલવાઈ રહ્યું છે. જ્યારે ગોળબોલે અને RBPHના તમામ 6 ટર્બાઇન ચલાવી નદીમાં 45,000 ક્યુસેક પાણી ઠલવાતા નદીમાં કુલ 1.79 લાખ ક્યુસેક પાણીને લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી સવારે 11 કલાકે 13.12 ફૂટે પહોંચી, જે બપોરે 3 કલાકે ઘટીને 11.4 ફૂટ થઈ હતી. હવે નર્મદા ડેમ હાલ 90.51% ભરાઈ ચૂક્યો છે. વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ રહી કાંઠાના ગામો પર નજર રાખી રહ્યું છે. જોકે નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 ને સર કરવાથી હજી પણ 2.87 મીટર દૂર છે. પવિત્ર શ્રાવણ માસમાં રાજપીપળાના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠે છે. ભક્તો વહેલી સવારથી શિવ મંદિરોમાં જઈ ભગવાન શંકરને જળ, દૂધ, ઘી, મધથી અભિષેક કરી રહ્યા છે.
તો પવિત્ર શ્રાવણમાં શિવને બીલીપત્ર ચડાવવાનું વિશેષ મહત્વ હોય બીલીપત્ર ચડાવીને શિવની પૂજા કરાશે। રાજપીપળા નજીક આવેલ જીતનગર 450 વર્ષ પ્રાચીન પૌરાણિક મંદિર નંદીકેશ્વર મહાદેવના મંદિરે 1.25 લાખ બીલીપત્ર ચડાવવાનો મહિમા છે। ભગવાન શિવને બીલીપત્ર પ્રિય હોવાથી અહીં બીલી ભારે ભક્તિભાવથી મંત્રોચ્ચાર સાથે ભક્ત શિવને બોલી અર્પણ કરી રહ્યા છે। મંદિરના મહંતના જણાવ્યા અનુસાર આ 450 વર્ષ પ્રાચીન મંદિર હોવાથી અહીં સમગ્ર ગુજરાતમાંથી અને આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે। શ્રાવણ માસમાં અહીં દરરોજ વિવિધ પૂજા અને વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે। અહીં રુદ્ર પૂજા, અભિષેક તેમજ મહાથાળ મહાઆરતીનો કાર્યક્રમ યોજાય છે। છેલ્લા સોમવારે અહીં ભવ્ય મેળો ભરાય છે। જીતનગરના મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે। નંદીકેશ્વર મંદિરના ગર્ભગૃહથી માંડીને મંદિર પરિસરને સુંદર રીતે ફૂલોથી શણગારાયું છે। આજે શ્રાવણ સોમવારે રાજપીપળાના શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યા છે। શ્રાવણ મહિનામાં મા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને મા પાર્વતીને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા। શ્રાવણ માસમાં શિવલિંગના જલાભિષેક, બીલીપત્ર અને રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે। શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે। શ્રાવણ માસમાં ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચન કરવાથી ભક્તોને ઐશ્વર્ય અને સંપૂર્ણ મનોવાંછિત ફળ મળે છે। ओम नमो बेलविने च कवचिने च नमो बर्विणे च वरोधिने च नमः श्रुताय च श्रुतशेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् ओम त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् अखंड बिल्वपत्रेण पूजितैनं दिगेश्वर शुद्ध्यन्ति सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्युजरा व्याधि पीडितं कर्मबन्धनैः ओम नमः शिवाय। श्री नर्मदा जिल्लाના જીતનગર ગ્રામે શ્રી નંદીકેશ્વર મહાદેવ તથા નવદુર્ગા માતાજીનું આ મંદિર અતિ પૌરાણિક મંદિર આવેલું છે। 400-450 વર્ષ આ પુરાણું મંદિર છે। અહીંયા શ્રાવણ માસની અંદર દર સોમવારે વિવિધ ભગવાનના શણગાર કરવામાં આવે છે। ફૂલથી, રુદ્રાક્ષથી અને વિવિધ દ્રવ્યોથી ભગવાનના શણગાર કરી અને મહાલઘુરુદ્ર પૂજા તથા મહાઆરતીનો સાંજે કાર્યક્રમ હોય છે। દર સોમવારે આજુબાજુના ક્ષેત્રમાંથી તથા ગુજરાતભરમાંથી ભક્તો અહીંયા દર્શને પધારે છે। આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તો બધા દર્શને લાભ લે છે અને દર સોમવારે તો એક મેળા જેવો આખો માહોલ હોય છે અને ખૂબ ભક્તો અહીંયા આગળ ભક્તિભાવથી દર્શન કરવા આવે છે। વિરલ દવે, જીતનગર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે 15 જેટલા ભૂદેવો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે રોજના 30,000 જેટલા ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનું કાર્ય કાર્યરત કરવામાં આવ્યું છે। હાલમાં શિવજીનો પવિત્ર અને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ શ્રાવણ માસમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે। ત્યારે ભગવાન શિવજીને રીઝવવા માટે સવાર સાંજ શિવ મંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરવામાં આવે છે। શ્રાવણ માસમાં શિવ પૂજનની સાથે પાર્થેશ્વર શિવલિંગના પૂજનનું મહત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે। ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે પણ જગતના કલ્યાણ માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 15 જેટલા ભૂદેવો દ્વારા નર્મદા નદીના કિનારેથી શુદ્ધ માટી લાવી તેને ગુંદીને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નાના 30,000 પાર્થેશ્વર શિવલિંગો રોજના તૈયાર કરી નવા યંત્રો દ્વારા શિવસ્તુતિ, વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ પાસે બેસીને પૂજન, મહાઆરતી કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા। શિવલિંગનું બહુ મહત્ત્વ છે। એમાં એ માટીના શિવલિંગ, જેને શિવ પાર્થેશ્વર ચિંતામણી કહેવાય, જે નિત્ય પ્રતિવર્ષની જેમ
સત્યનારાયણ મંદિર માલસરમાં અત્યારે લગભગ 15 ભૂદેવ દ્વારા રોજના 30,000 પાર્થેશ્વર થાય છે. અગાઉ અમે ગત વર્ષે લગભગ રોજ 50 બ્રાહ્મણો થઈને 1 લાખ પાર્થેશ્વર કરતા હતા. એ જ પ્રમાણે ચાલુ વર્ષે પણ રોજના લગભગ 6 યજમાનના 1.25 લાખનું અનુષ્ઠાન છે. એટલે નિત્ય 30,000 જેવા પાર્થેશ્વર બનાવી નિત્ય નવા યંત્ર દ્વારા, શિવ સ્તુતિ દ્વારા, શિવજીના જુદા જુદા સ્તોત્ર દ્વારા, સાયંકાલેનું વેદ મંત્ર દ્વારા, પુરાણ મંત્ર દ્વારા પૂજન મહાપૂજન કરીએ, મહાઆરતી કરીએ છીએ અને આજુબાજુના અનેક ભક્તો એનો લાભ લે છે અને શિવમય બની જાય છે. ભગવાન મહાદેવને એક પ્રાર્થના કે હે પરમાત્મા, આપ આ જગતનું કલ્યાણ કરો, બસ એ જ અમારી શુભ પ્રાર્થના છે. જય મહાદેવ. આ નર્મદાની માટી છે. કહેવાય છે કે નર્મદાના એક કંકરની અંદર શંકરનો વાસ છે. એટલે શિવ પાર્થેશ્વરનું જેટલું મહત્ત્વ છે એના કરતાં પણ વિશિષ્ટ મહત્ત્વ નર્મદાની માટી હોય, નર્મદાના કંકર હોય, એ શંકરનું પૂજનનું બહુ મહત્ત્વ બતાવ્યું છે. આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાં મહાકાય મગર હોવાથી ગામ લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેથી બુવા ગામના તલાટીએ આમોદ વન વિભાગને લેખિતમાં જાણ કરી. ત્યારે આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળી તળાવમાં રહેલા મહાકાય મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું અને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો. આમોદ તાલુકાના ભુવા ગામના તળાવમાં એક મહાકાય મગર હોવાની આમોદ વન વિભાગની કચેરીને ગામના તલાટીએ લેખિત જાણ કરી હતી, જેથી આજરોજ ભરૂચ ખાતે યોજાયેલ 75મા વન મહોત્સવની ઉજવણી કર્યા બાદ તાબડતોડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જશુભાઈજી પરમાર, બીટગાર્ડ અનિલ ભડિયાર, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરને તળાવમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સામાજિક વનીકરણના જેના ફિલ્ડ સ્ટાફ ગોવા ગામેથી 3-4 દિવસ પહેલાં જે મગરનો જોવા મળેલ હતો તેનું પિંજરું મૂકેલું, તો આજ રોજ મહાકાય મગર પિંજરામાં આવી ગયેલ છે, જેને સ્ટાફને ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવ હોય તેમ છતાં ત્યાંથી વન મહોત્સવનો કાર્યક્રમ પૂરો કરી સીધા ત્યાં ગોવા ગામે ગઈ, ત્યાંથી મગરનું પિંજરા સાથે અહીંયા અત્રે રેન્જ કચેરી ખાતે લાવેલા છે, જેને જરૂરી ટ્રીટમેન્ટ કરી વેટરનરી ડૉક્ટરને બતાવીને પરત તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો સહિત પ્રજાજનો જોડાયા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના લિંક રોડ પર આવેલ માતરિયા તળાવ ખાતેથી કરવામાં આવ્યો હતો, જે શક્તિનાથ થઈ સ્ટેચ્યુ પાર્ક પર પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, આગેવાન દિવ્યેશભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. આ અભિયાનને મજબૂત કરવા માટે, ઘરે ઘરે પહોંચાડવા માટે, પ્રત્યેક વ્યક્તિઓને આ અભિયાન સાથે જોડવા માટે અને દેશભક્તિનું પ્રચંડ વાતાવરણ ઊભું કરવા માટે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભોલાવના જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને માતડિયા તળાવથી એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કર્યું છે, જે ચેનલ નર્મદાની નીચે સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂર્ણ થશે. પદયાત્રા સ્વરૂપે આ તિરંગા રેલી નીકળશે. મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સામાજિક આગેવાનો પણ આજના કાર્યક્રમમાં વિશેષ સ્વરૂપે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે, જેને અનુલક્ષીને રાજપીપળા નગરમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજપીપળા નગરમાં આવેલ તમામ મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી હર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા. તે માટે ઘરે ઘરે, ફળીએ ફળીએ, દુકાને દુકાને જઈને રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવ્યું. આ વેળાએ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે રાજપીપળા નગરમાં આવેલી તમામ દુકાને અને ઘરે ઘરે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી સૌ નાગરિકો પોતાના સ્થાનેથી જ ભારતનું તિરંગો લહેરાવી શકે છે. સાથે સાથે રાજપીપળા મુકામે સ્વતંત્ર વીરોની મહાન પ્રતિમાનું પણ સ્વચ્છતા અભિયાન માધ્યમથી સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાગરિકોમાં રાષ્ટ્રીય પ્રત્યેની ભાવના જાગે અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે જિલ્લાવાસીઓ દેશભક્તિના રંગે રંગાય, તેમજ નાગરિકો તિરંગાની આન બાન અને શાન જાળવી રાખી પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજને સન્માન સાથે લહેરાવે અને આ ઉત્સવમાં સહભાગી બને એવી અપીલ કરી હતી. તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને સૌ પોતપોતાના સ્થાન ઉપર ભારતનો આ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે અને એની સાથે સાથે જે સ્વાતંત્ર્ય વીરો છે એમની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓનું પણ આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમ થકી એમને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આખા દેશમાં આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય અને એ રાષ્ટ્રભાવનાને જાગૃત કરીને સૌ પોતપોતાના ઘરે આ તિરંગો લહેરાવે એવી સૌને હું અપીલ પણ કરું છું. અને 15મી ઓગસ્ટના દિવસની આ સ્વતંત્રતા દિવસને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું. શિવ સ્વયં છે અને સંસાર પણ, શિવ સર્જન છે અને સંહાર પણ. ત્રિલોકમાં જેને નથી મૃત્યુનો ભય, જે નથી થતા પંચ તત્વોમાં લીન, જેમનો જન્મ તો છે પણ જનેતા નથી, જેમના નથી કોઈ રચયિતા, જે સ્વયં છે સમગ્ર સૃષ્ટિના રચયિતા. દેવાધિદેવ મહાદેવ છે સ્વયંભૂ. ભગવાન શિવ એ સ્વયંભૂ પ્રગટ થયા છે. હિન્દુ ધર્મનો પવિત્ર અને ધાર્મિક ગ્રંથ શિવપુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે, પરંતુ બીજી તરફ શિવપુરાણમાં જ તેમના બાળ સ્વરૂપના જન્મનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવપુરાણની પૌરાણિક પ્રસિદ્ધ કથા અનુસાર એક પ્રશ્નનો ઉદ્ભવ થાય છે કે શું ખરેખર બ્રહ્માજી ભગવાન શિવજીના પિતા છે? તો આ પ્રશ્નનો જવાબ પણ આ જ ગ્રંથની એક કથામાં છે. કથા કંઈક આવી છે કે એક સમયે આખા બ્રહ્માંડ પર આકાશ, ધરતી, પાતાળ પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે માત્ર ને માત્ર ભગવાન વિષ્ણુ સિવાય કોઈ પણ જીવ, જંતુ, મનુષ્ય, પ્રાણી, પંખીઓ સંસારમાં ન હતા. ત્યારે માત્ર ભગવાન વિષ્ણુ જ પોતાના શેષ નાગ પર બિરાજમાન નજરે પડતા હતા. તેઓની નાભીમાંથી કમળ ઉપર વિરાજમાન બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. બ્રહ્માજી અને વિષ્ણુજી સૃષ્ટિનું સર્જન કરવાની વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન ભગવાન શિવજી પ્રગટ થાય છે. બંને દેવતાઓ વાતોમાં મગ્ન બની જાય છે ને શિવજીને જાણે ઓળખતા જ નથી એવો વ્યવહાર કરે છે. આવ્યો વ્યવહાર જોઈ શિવજી નારાજ થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે અને શિવજી કોણ છે તે યાદ દેવડાવે છે. દિવ્ય દ્રષ્ટિ પડતા જ બ્રહ્માજીને શિવજી કોણ છે એ વાતનું સ્મરણ થઈ આવે છે. બ્રહ્માજી શિવજીની માફી માંગે છે અને કહે છે, મારી ભૂલ થઈ ગઈ, હવે આ ભૂલ સુધારવા માટે હું આપ પાસે એક વરદાન માંગુ છું કે સૃષ્ટિનું સર્જન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે, તો એ સર્જનના બાળ રૂપે પૃથ્વી ઉપર બાળ સ્વરૂપે જન્મ લો. અને તે જ સમયે બ્રહ્માજીના ખોળામાંનું પૃથ્વી પર ઉપરનું પહેલું બાળ સર્જન એટલે શિવજીનું આ બાળ સ્વરૂપ. જેને આપણે તેમના રુદ્ર અવતારના નામથી ઓળખીએ છીએ. કેવડિયા ખાતે 2 આદિવાસી યુવાનોના મોત મામલે છૂટું વસાવવાની પ્રતિક્રિયા સામે આવી. કેવડિયામાં 2 યુવાનોને માર મારી મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા, જેને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.
જે અનુસંધાને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સરકાર ઉપર સવાલો કર્યા છે. છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ બનાવમાં કોઈ જિમ્મેદાર હોય તો તે ભાજપ સરકાર છે. અને જમીન વગરના બનાવી દે તો કોણ જીવવાનું છે? રોજી રોટીથી થોડા જીવી શકવાના છે. એને રોજનું ખાવાનું જોઈશે, મજૂરી પૂરી નહીં આપે. તમારે આ કોન્ટ્રાક્ટરો ત્યાં આગળ ચાલે છે કેવડિયાની અંદર સત્તા મંડળમાં, એવા 16 કે 17 કોન્ટ્રાક્ટરો છે. 2 જણ પાસે લાયસન્સ છે, બાકીના કોન્ટ્રાક્ટરો પાસે તમે ચોરી કરાવો છો મજૂરીમાંથી. આવા પ્રોજેક્ટ થોડા ચાલે આદિવાસી એરિયાની અંદર. મારે એમ કે લોકોને ભૂખે મારી નાખવા, અરાજકતા ફેલાવવા માટે. જો કોઈ જિમ્મેવાર હોય તો આ ભાજપ સરકાર જ છે. આવી સરકારોનું ગઠન કરતા પહેલાં, આવા પ્રોજેક્ટ નાખતા પહેલાં ગામ સભાઓ બનાવીને એની મંજૂરી લેવી જોઈએ. આ તો તલાટીને સરપંચને ખરીદીને તમે આવી રીતના પ્રોજેક્ટ નાખી દો. કેટલા અંશે વ્યાજબી છે? લોકો તો જાણતા નથી, ગામડાના લોકો, કે કેવી રીતના બનવાનો છે, શું થવાનું છે. એવી રીતના છે અત્યારે જે અસરગ્રસ્ત જે છોકરાઓના મા બાપ, આજે એમની પાસેથી તમે જે ઇન્ટરવ્યૂ લીધું દબાણ કરીને, એ છોકરાઓ તો મરી ગયા છે. આવું દબાણ કરીને લોકો કાલે ભેગા થવાના છે અને એ રાજકીય ઓપ નહીં આપે. એટલા માટે તમે ખોટા સ્ટેટમેન્ટ લેવડાવો તો તમને શરમ લાગવી જોઈએ ને એને ન્યાય આપવો જોઈએ. એના બદલે તમે દબાવીને આવી રીતના ઇન્ટરવ્યૂ લો એ લોકોનો, તો કેટલા અંશે વ્યાજબી છે? ને તમારી જેવા કાફર બીજા કોણ લોકો હોય કે આવી રીતના જે અસરગ્રસ્ત હોય, એના મા બાપ દુઃખમાં હોય અને આવી ધમકી આપીને તમે સ્ટેટમેન્ટ લો, એ કેટલા અંશે વ્યાજબી છે? આવા નક્કામા લોકોને ઓળખી લેવાની જરૂર છે. એ કોઈ આપણા હામી નથી, આપણા દુશ્મન લોકો જ છે. આવી સરકારો બનવી બી નહીં જોઈએ, હું તમને કહું. નહીં તો હજારો યુવાનો આવી રીતના આ લોકો મારી નાખશે. ફાયર એનઓસી મેળવવા માટે સરકાર દ્વારા ફાયર સેફટીના જરૂરી સાધનો ઉપલબ્ધ કરવા સ્પેશિયલ ગ્રાન્ટેડ શાળાઓને ફાળવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં ફાયર એનઓસી ન મેળવેલ હોય તેવી શાળાઓને તારીખ 6/8/2024 સુધીમાં ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કરવા જણાવે. ત્યારબાદ ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કર્યા બાદ દિન 30માં ફાયર એનઓસી મેળવી લેવા જણાવેલ છે. જેમાં નવી જોગવાઈ મુજબ જે શાળાઓનું કુલ બાંધકામ 500 ચોરસ મીટરથી વધુ હોય તેવી શાળાઓએ ફરજિયાત ફાયર એનઓસી લેવા જણાવેલ. અન્યથા શાળા બિલ્ડિંગને લોક કરી દેવા જણાવેલ છે. જે બાળકોની સલામતી માટે લેવાયેલ નિર્ણય આવકાર્ય છે. બાળકોના ઉચ્ચ ગુણવત્તા શિક્ષણની સાથે સલામતી પણ જરૂરી છે, પરંતુ આ ફાયર સેફટીના સાધનો ખરીદવા માટે 3 થી 4 લાખનો ખર્ચ કરવો પડે છે. ગ્રાન્ટેડ શાળાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનું સંચાલન જે શાળા મંડળો કરે છે તે આર્થિક રીતે સદ્ધર નથી. આ ખર્ચ કરવા માટે આવકના કોઈ સ્ત્રોત નથી. ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે. ફાયરના સાધનો ઉપલબ્ધ ન કરે અને ફાયર એનઓસી ન લેવામાં આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે. તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશ્કેલ વધશે. શાળાઓમાં દાનની રકમો પણ ઘટી ગઈ છે. તો શાળાઓમાં આરટીઈ હેઠળ આપવામાં આવેલ બાળકોની ફ્રી એડવાન્સમાં આપવામાં આવે અને ફાયર સાધનો માટે સ્પેશિયલ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તો આ સુવિધા ઉપલબ્ધ કરવામાં મદદગાર બનશે. તેવી રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રની નકલ શિક્ષણ મંત્રી તેમજ અન્ય વિભાગો અને શિક્ષણ અધિકારીને પણ પાઠવવામાં આવેલ છે. આવેદનપત્રમાં પાઠવવામાં શાળા સંચાલક મંડળના પ્રવીણસિંહ રાણા, દિનેશભાઈ પંડ્યા, અભયસિંહ રાઠોડ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પણ સંજોગોની અંદર આ ગ્રાન્ટેડ શાળાઓથી આ સુવિધા ઉપલબ્ધ થઈ શકવાની નથી. 20 દિવસની માન્ય દિવસે અમને મુદ્દત આપી છે કે જો 20 દિવસમાં આ તમે કાર્યવાહી નહીં કરો અથવા ફાયર સુપરની વ્યવસ્થા નહીં કરો સાહેબ, તો શાળાઓ બંધ કરી દેવામાં આવશે સાહેબ. શાળાઓ બંધ કરી દેવામાં આવશે તો મંડળોનું ક્યાંય કશું જવાનું નથી સાહેબ. બાળકોનો હિત થવાનું છે અને બાળકોનો હિત ન થાય એટલે સરકારશ્રી વિચારે 20 દિવસ પહેલા શાળાઓ બંધ થતા પહેલા સરકારશ્રી આ સુવિધા એ પોતે અમને આપે અથવા એમની એનઓસી એજન્સી દ્વારા અમને બેસાડી આપે અથવા તો એ પ્રત્યે અમને ગ્રાન્ટ આપે સાહેબ. તો ગ્રાન્ટ આપશે તો અમે આ સુવિધા ઉપલબ્ધ કરવા માટે તૈયાર છે સાહેબ. એટલે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છે કે સાહેબ આ 20 દિવસ પછી પણ અમારાથી આ સુવિધા ઉપલબ્ધ ન થતા બાળકોનો હિત ન થાય અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને શહેરના જે સમ વિસ્તારો છે એના જ બાળકો આ સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય અને એમનું શિક્ષણ ન બગડે સાહેબ, એ વિનંતી કરવા આવ્યા છે અમે. નમસ્તે.
આદિવાસી મ્યુઝિયમ ખાતે 2 આદિવાસી યુવાનોને માર મારી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બાદ નર્મદા જિલ્લાના આવતીકાલના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નવો વળાંક આવ્યો, જેમાં આ પ્રોગ્રામ માટે મૃતકોના પરિવાર તરફથી એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો કે આવો કોઈ કાર્યક્રમ અમે રાખ્યો નથી અને અમે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં નથી જવાના. જે કોઈને શ્રદ્ધાંજલિ આપવી હોય તો અમારા ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા છે. આ જાહેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદારી અમારા મૃતકોના પરિવારની રહેશે નહીં તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ રાજકીય આગેવાનો અને તંત્ર હરકતમાં આવી ગયું હતું, જેના સંદર્ભે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપ, કોંગ્રેસ, ભાજપના કાર્યકર્તાઓ મૃતક પરિવાર સાથે ભેગા મળીને સમાધાન કરી નિર્ણય લીધો હતો. આ પ્રસંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કેવડિયા ખાતેના આવતીકાલના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મૃતક પરિવારજનો પિતાનો વાયરલ થયેલો વિડીયો દાબ દબાણ કરી વિડીયો ઉતારી લોકોમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ થયો છે. આવતીકાલનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યથાવત રહેશે. અમારો કોઈ એજન્ડા નથી. આવતીકાલે માત્ર અમે ફૂલ અર્પણ કરી વ્યવહાર ભેટ આપી શ્રદ્ધાંજલિ આપીશું. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, બધા જ આગેવાનો આવવાના છે. આ કાર્યક્રમમાં કોઈ ભાષણ કે સૂત્રોચ્ચાર કરવાના નથી. જિલ્લા પોલીસ વડા કચેરીએ પોલીસ અધિક્ષક સમક્ષ પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવાની રજૂઆત કરાતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. 7 તારીખે જયેશભાઈ તડવીનું મોત થયું, 8 તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તડવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા, હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે 9 ઓગસ્ટના રોજ કેવડિયા ગરડેશ્વર બંધ રહેશે. એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્વક પત્યો છે અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5 દિવસે અમારે રાખવાનો છે. એ કાર્યક્રમને અનુરૂપ અમે 8 તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતિથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે. પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે. ત્યારે આ ગંભીર બાબત છે. અમારો કોઈ એજન્ડા આમાં નથી. આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ આપવાની છે અને બધા છૂટા પડવાના છે. આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન વસાવા, હું પોતે, અનંતભાઈ પટેલ, સાથે સુખરામભાઈ રાઠવા, છોટુભાઈ વસાવા, બધા જ આગેવાનો આવવાના છે. અને આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી. માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પડવાના છે. એટલે કાર્યક્રમ આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે. એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે. બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે. એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે. આમોદના દોરા ગામે 11 વર્ષીય બાળકીને સર્પદંશ મારતા તેનું કરુણ મોત થયું હતું. આમોદ તાલુકાના દોરા ગામે સંજય સોમાભાઈ વસાવાની 11 વર્ષની બાળકી પ્રણાલી વસાવા પોતાના ઘરે રમતી હતી. તે દરમિયાન અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપે બાળકીના જમણા હાથની આંગળી ઉપર દંશ મારતા તેને ખાનગી વાહન મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. આમોદ પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. GJ16 પેડલર્સ બાઇસિકલ ગ્રુપ અને ફોટા ગુરુકુળ અકાદમી દ્વારા લિંક રોડ નજીકની બાળ સોસાયટીમાં ભવ્ય વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં છોડ લઈ વૃક્ષોની ભવ્ય યાત્રા કરી 200થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, વિવિધ સોસાયટીના સભ્યો, ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ, RSS એકતા એજ લક્ષ્ય સંગઠન, સહયોગ ફાઉન્ડેશન, MTB રાઇટ્સ જેવી અનેક સંસ્થાઓનો સહયોગ રહ્યો હતો. GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા દર રવિવારે માતરિયા તળાવથી સાયકલ રાઇડ કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન આવા અનેક સેવાકીય ઉત્સવો પણ ઉજવાય છે. આજના કાર્યક્રમ વૃક્ષારોપણના કાર્યક્રમના ભાગ અન્વયે અત્યારે અમે અર્બુદાનગર 2માં ટ્રી પ્લાન્ટેશન કરી રહ્યા છે અને અહીંયા અમારા કાર્યકર્તાઓ સાથે સાથે સોસાયટી મેમ્બર્સ અને કોટા ગુરુકુલના સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા ઘણી મોટી સંખ્યામાં ટ્રી પ્લાન્ટેશન થઈ રહ્યું છે. મારા માટે એક આનંદની લાગણી છે કે મારા વિદ્યાર્થીઓ
સહભાગી બને છે, જે આવતા ભારતનું ભવિષ્ય છે, જેમના હાથે ઘડતર થઈ રહ્યું છે ભવિષ્યનું. સરસ એમના દ્વારા શુભ કાર્ય થાય અને ભણતરની સાથે સાથે થોડીક સામાજિક જવાબદારીઓ સ્વીકારતા થાય એવા હેતુસર આજના પ્રોગ્રામને અમે વધાવીએ છીએ. ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ દરમિયાન પ્રેશર પંપની પાઇપ ફાટી જતા કેમિકલ વછૂટ્યું હતું, જેમાં 3 કામદારોને સામાન્ય ઈજા થઈ હતી. ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં રવિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ પ્રેશર પંપની પાઇપ ફાટી જતા કેમિકલ વછૂટ્યું હતું. પ્રેશર સાથે કેમિકલ ઉડતા નજીકમાં કામ કરી રહેલ 3 કામદારોને આંખને અસહ્ય પીડા થઈ હતી. આથી 3 કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપી રજા આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કર્મચારીઓ પર મેથેન સલ્ફોનિક એસિડ ઉડ્યું હોવાનું બહાર આવ્યું છે. બનાવની વધુ તપાસ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા हाथ धरवामा आवे छे। स्टर्लिंग ऑक्सिलरीज प्राइवेट लिमिटेड जो कि दहेज में वहाँ एज ए सुपरवाइज़र वर्क कर रहा था, तो हम लोग एक पंप का मेंटेनेंस का वर्क चल रहा था, तो वो जो पिस्टन पंप था ना, तो उसको किक मारा, तो उसमें प्रॉब्लम ये हुआ कि उसमें वो चालू नहीं हुआ और ऊपर का जो मटेरियल था वो नीचे आ गया और वहीं ब्लास्ट हुआ और दोनों की आंखों में आ गया था। अभी कोई कंपनी वाले आपको मिलने आए या देखने आए? कोई कंपनी मैं बस इतना चाहता हूँ कि जो भी हमारा खर्चा है वो अच्छे से हो जाए और अच्छा आई स्पेशलिस्ट सर्जन वगैरह को दिखाया जाए, ये कोई जनरल फिजिशियन नॉर्मल नहीं दिखाया जाए। साथ में कंपनी से केवल कंपनी का कोई नहीं आया सर, यहाँ से केवल हमारे जो प्लांट का है फिटर वही आया है सर, बाकी कंपनी से सेफ्टी ओएससी कोई नहीं है, मैनेजमेंट कोई नहीं। कॉल से बात किया ऐसा कोई? कॉल से बात हुआ, जो हमारे मैनेजर है वो पूरा सपोर्ट करते हैं हमें, और मैनेजर मुझे चाहता हूँ कि वो मुझे दिलवा भी देंगे। जो भी मेडिक्लेम रहा है मैनेजर हमारा बहुत अच्छा है। अभी क्या दिक्कत हो रही है आपको? दिक्कत ये आई में इचिंग हो रहा है, बाकी आँख खुलने में थोड़ा प्रॉब्लम हो रहा है और थोड़ा दिखाई नहीं दे रहा है इस आँख से, लेफ्ट वाली आँख में ज़्यादा प्रॉब्लम है और ये पूरा फेस भी जल गया है। અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી 10 દિવસ માટે દશામાતાના ઉત્સવનો પ્રારંભ થયો છે। દશામાની શ્રદ્ધાળુઓએ પોતાના ઘરમાં વિધિવત સ્થાપના કરી દશામાની ભક્તિમાં તલ્લીન બની ગયા છે। આમોદનગર સહિત પંથકમાં ઠેર ઠેર દશામાની મહિમાનું વાર્તાઓનું વાંચન કરી સાંભળીને માઈ ભક્તો ભક્તિમય બન્યા છે। તેમજ સાંજની આરતી અને થાળમાં મોટી સંખ્યામાં બાળકો, ભાઈઓ, બહેનો તેમજ વડીલો સમૂહ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। સમગ્ર આમોદ પંથકમાં દશામાની ભક્તિમય માહોલ જામ્યો છે। દશામાના શેરીએ શેરીએ ગામે ગામ ગુણગાન ગવાઈ રહ્યા છે। 10 દિવસના તહેવાર નિમિત્તે સવાર સાંજ માતાજીની આરતી અને ધૂનમાં માઈ ભક્તો ભક્તિમય બન્યા છે। તેમજ માઈ ભક્તો દ્વારા 56 ભોગની પ્રસાદીના આયોજન પણ કરવામાં આવી રહ્યા છે। જય દશામાં અમે છેલ્લા 4 વર્ષથી માં દશામાની સ્થાપના કરી છે। રોજ સાંજ સવારમાં દશામાની આરતી કરીએ છીએ અને અમારા વિસ્તારના લોકો આરતીનો લાભ લેવા આવે છે અને અમે કુમારિકાઓ પણ દર વર્ષે જમાડીએ છીએ અને આવતીકાલે અમે 56 ભોગ આયોજન કરેલ છે। રાજપારડીથી ધારોલી જતા માર્ગ પર ભુજપુર પાસે આવેલ નાડું તેમજ વાસણા પાસે આવેલ નાડા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો, જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપારડીથી ધરોલી જતા માર્ગ પર ભુજપુર પાસે આવેલ નાડા પર તેમજ વાસણા પાસે આવેલ નાડા પર આજરોજ 12 કલાકે વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભાજપુર પાસે આવેલ નાડા પર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો, જેને લઈ કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર ચોમાસામાં આ માર્ગ પર આવેલ નાડા પર વરસાદી પાણી ફરી વળતા વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડી છે। મારું નામ હેમરાજસિંહ અર્જુનસિંહ સુણવા છે। હું ધારોલીનો વતની છું અને ઉપરવાસમાં જે આ વધુ વરસાદ પડ્યો છે એના કારણે ધારોલીથી રાજપારડીનો રોડ માર્ગ જોડતો ભોજપુર પાસે જે નાળું આવેલું છે તેમાં પાણી ફરી વળ્યું છે। એના કારણે કામ ધંધા અર્થે સ્કૂલે જતા ને બધા માણસો અટવાયા છે અને સંપર્ક વિહોણા થયા છે। ભરૂચમાં રાખડી માટે ઓરેન આર્કેડ સામે આ જગ્યા તો બધાને ખબર હશે, કારણ કે રાખડી માટે ભરૂચમાં 22 વર્ષથી જાણીતું નામ એટલે ચાંદની રક્ષાબંધન। અહીંયા ટ્રેડિશનલ થી લઈને ફેન્સી રાખડીની એન્ડલેસ વેરાયટીઝ મળી જાય છે અને આ વર્ષે તો આ રાખડીઓ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળવાની છે। 60 થી 70 રૂપિયાની રાખડી માત્ર 35 રૂપિયામાં મળશે।
એની સાથે જ ડિઝાઇનર રાખી 50 થી 100 રૂપિયામાં મળશે, એ પણ અટ્રેક્ટિવ પેકિંગમાં. ક્યાંય ના જોવા મળે એવી હાથથી બનાવેલી એક્સક્લુઝિવ રજવાડી રાખડી સાથે અમેરિકન ડાયમંડ રાખડી, લુંબા રાખડી, સુખડવાળી તેમજ રુદ્રાક્ષ રાખડીઓ. અહીં નાના બાળકોને તરત જ ગમી જાય એવી ટેડી બિયર રાખડી પણ મળી જશે. તો આ વર્ષ રક્ષાબંધનની રાખડીઓ ખરીદવા માટે વિઝિટ કરો ચાંદની રક્ષાબંધન, જેમનું મેઇન સ્ટોલ આવેલું છે ઓપોઝિટ ટુ ઓરિયન આર્કેડ, જાડેશ્વર રોડ, અને બીજું સ્ટોલ છે નિયર શક્તિનાથ સર્કલ, ભરૂચ. ભારત વિકાસ પરિષદ ભરૂચના ભૃગુભૂમિ શાખાના સંયુક્ત ઉપક્રમે સી ડિવિઝન પોલીસ મથકમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ ભરૂચની ભૃગુભૂમિ શાખા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ભાઈ બહેનના પાવન પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડ સહિત 30થી વધુ પોલીસ કર્મીઓના હાથે બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. દિવસ રાત ખડે પગે નાગરિકોની સુરક્ષા કરતા પોલીસ કર્મીઓનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે બહેનોએ આ અવસરે વિશેષ પ્રાર્થના પણ કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કનુભાઈ પરમાર, પરેશ લાડ, ભાસ્કર પટેલ, અનંત આચાર્ય, રૂપલ જોશી સહિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય મેઘના ટંડેલ, સિમી વાઘવા, નેન્સી ચોકસી સહિત શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાની હર હંમેશ રક્ષા કરતા પોલીસ કર્મીઓ અને આપણે જ્યારે ઘર આંગણે આપણા તહેવારો ઉજવીએ છીએ ત્યારે આપણું ખડે પગે રક્ષણ કરતા આપણા પોલીસ કર્મીઓ સાથે હું ભારત વિકાસ પરિષદમાંથી રૂપલ જોશી અને મારી ટીમ અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ટીચર્સ સાથે સંયુક્ત ઉપક્રમે આજે અહીં અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે આવ્યા છીએ કે જેઓ પોલીસ કર્મીઓ સાથે અમે એમને રક્ષા બાંધી તેઓનું રક્ષણ થાય, તેમની તંદુરસ્તી અને તેમનું સ્વાસ્થ્ય જળવાય, તેમના આયુષ્યની કામના માટે અમે અહીં બધા જ એમને શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલેક્ટર કચેરી ભરૂચ ખાતેથી ભરૂચ સાયકલિંગ ગ્રુપ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાનમાં વહીવટીતંત્ર સાથે લોકો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા છે. જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અંતર્ગત ભરૂચ કલેક્ટર ખાતે કચેરીએથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પીઆઈ પાટીલ અને યુવા વિકાસ અધિકારી દ્વારા ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ સાયકલ રેલીમાં નાના બાળકો સહિત સિનિયર સિટીઝને પણ સાયકલ પર ફ્લેગ લગાવી વંદે માતરમ અને જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. આ સાયકલ રેલી ભરૂચ કલેક્ટર કચેરીથી શરૂ થઈ રેલવે સ્ટેશન, કરસક, જ્યોતિનગર, પાણીની ટાંકી થઈ કોલેજ રોડ અને ભૃગુ ઋષિ બ્રિજ વગેરે વિસ્તારમાં ફરી કલેક્ટર કચેરીએ પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રના અનેરા ઉત્સવની ઉજવણીમાં સાયકલિસ્ટ ગ્રુપના સભ્યો તથા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નારાયણ વિદ્યા વિહારમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના ઉજાગર થાય, પોતાના રાષ્ટ્રનું મહત્વ સમજાય, રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું કર્તવ્ય સમજે તે માટે તથા એક આદર્શ નાગરિક બને વિકસે તે માટે વિવિધ કાર્યક્રમો 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ અનુસાર હર ઘર તિરંગાના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન તારીખ 8મી ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી કરાયું છે, જેમાં ચિત્રકલા સ્પર્ધા, રંગોલી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા તિરંગા પ્રદર્શન અને તિરંગા રેલીનું આયોજન નારાયણ વિદ્યા વિહાર શાળામાં કર્યા બાદ આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં બાઇક રેલી નારાયણ વિદ્યા વિહાર શાળાથી શરૂ કરી રોસ્કો અપાર્ટમેન્ટ થઈ શાળામાં પરત ફરી હતી. રેલીમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ હાજર રહી રેલીને પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકરે સૌને પ્રોત્સાહિત કરતા બાળકોને દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવનાના વખાણ કરી સૌને પોતાના કર્તવ્ય ફરજ વિશે સભાન કરી પ્રોત્સાહિત કર્યા હતા. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા પવિત્રા સિદ્ધ કરતા શીખવવા અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વલ્લભ કુલભૂષણ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વરજરાજ કુમારજી મહોદયના આશીર્વાદ અને પ્રેરણાથી હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આગામી દિવસોમાં પવિત્ર એકાદશીને ધ્યાને લઈ ભરૂચ સ્થિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા પવિત્ર એકાદશીની ઉજવણી સાથે પુષ્ટિ માર્ગના સમર્પણ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ પવિત્ર સિદ્ધ કરવાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના રેશમના અને સાટિન રિબિનના પવિત્ર સિદ્ધ કરી શીખવવામાં આવ્યા હતા. શિબિરમાં પવિત્ર સિદ્ધ કરતા શીખવવા માટે પૂર્વીબેન પટેલ, મુનાબેન શાહ, ઉર્વીબેન શાહ અને માધુરીબેન ગજ્જર દ્વારા સેવા આપવામાં આવી હતી. શિબિરના સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચના હેડ ચૈતન્ય શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કરજણ તાલુકાના દેલવાડા ગામમાં નદીમાં માછીમારી કરતા નવીન પ્રકારની મચ્છી જોવા મળતા આશ્ચર્ય સર્જાયું હતું. વાત કરવામાં આવે તો આજરોજ કરજણ તાલુકાના દેલવાડા ગામે માછીમારો મચ્છી પકડવા ગયા હતા. દરમિયાન મચ્છીની જાળમાં નવીન પ્રકારની મચ્છી જોવા મળી હતી. મચ્છીને જોવા માટે લોકટોળા પણ ઉમટ્યા હતા. આ મચ્છી કલાકો સુધી પાણી વગર પણ રહી શકે છે, જ્યારે માછીમારો દ્વારા મચ્છીને ઘરે લાવવામાં આવી હતી, જેને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જિલ્લા કક્ષાના વન મહોત્સવની જેપી કોલેજ ખાતે ઉજવણી. વન મંત્રી મુકેશ પટેલ સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ. વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા પ્રજાજનોને આહવાન. ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થયેલ જમીનોના અસરગ્રસ્તોની રજૂઆત. યોગ્ય વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું. નર્મદા ડેમના 9 દરવાજા અને આરબીપીએચમાંથી નદીમાં ઠલવાતું 1.79 લાખ ક્યુસેક પાણી. મુખ્ય નહેરમાં ડિસ્ચાર્જ વધારી 18,603 ક્યુસેક કરાયું. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક 2.88 લાખ ક્યુસેક. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર મહત્તમ લેવલ 13.12 ફૂટ પહોંચ્યા બાદ ઘટતા 11.94 ફૂટ. રાજપીપળામાં પવિત્ર શ્રાવણમાં રાજપીપળાના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. જીતનગરના 450 વર્ષ પ્રાચીન પૌરાણિક મંદિર નંદિકેશ્વર મહાદેવ મંદિરને ફૂલોથી સજાવાયું. ભગવાન શિવને પ્રિય એવા શિવ મંદિરોમાં 1.25 લાખ બિલી અર્પણ કરતા ભક્તો. સત્યનારાયણ મંદિર માલસરમાં 30,000 ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનું કાર્યરત. વડોદરાના માંગલ્ય ધામ માલસર નર્મદા નદીના કિનારે આવેલું છે સત્યનારાયણ મંદિર. શ્રાવણમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ. નર્મદા નદીની માટી લાવી વેદુક્ત મંત્રોચ્ચાર સાથે પાર્થેશ્વર શિવલિંગ બનાવાય. 15 જિલ્લા ભૂદેવો દ્વારા રોજના 30,000 ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવાયા. આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું. મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂક્યો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. ભરૂચના ધારાસભ્ય સહિત અન્ય અગ્રણીઓ તિરંગા યાત્રામાં જોડાયા. રાજપીપળા નગરમાં હર ઘર તિરંગા અભિયાનનો રંગે ચંગે પ્રારંભ. મહાપુરુષોની પ્રતિમા સફાઈ અભિયાન સાથે પુષ્પાંજલિ. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ઘરે ઘરે ફળીએ ફળીએ અને દુકાને દુકાને જઈ રાષ્ટ્રધ્વજ વિતરણ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.